નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી વચ્ચે અત્યારે જે ભાઈ આવ્યા છે આમ તો આફ્રિકન કહેવાય, પણ ઘણા વર્ષોથી આફ્રિકા હતા અને અહીંયા અંજીરની ખેતી જોવા માટે આવ્યા. અને મૂળ તમારું ગામ કયું? જામજોધપુર. જામજોધપુર એટલે જામજોધપુરના વતની છે અને ઘણા વર્ષો ત્યાં ખેતી કરતા હતા આફ્રિકામાં. તો એમને અહીંયા અંજીરની ખેતી કરવાનો ઇન્ટરેસ્ટ છે અને આપણા ભારતમાં જ ખેતી કરવાનો ઇન્ટરેસ્ટ છે. એટલે આ ખેતી જોવા માટે અને એનો કઈ પણ પ્રોબ્લેમ આવે છે, શું શું પ્રોબ્લેમ આવે એના માટે અહીંયા સ્પેશિયલ જોવા જ અને જાણવા આવ્યા છે. તો તમારા શું શું પ્રશ્ન છે મને જણાવો. ઓકે, અમે તો મારી પાસે તો અત્યારે ખબર ને પોતાની જમીન નથી. ઓકે, એટલે તમારે બીજા લીઝ ઉપર કરીને છે કે કઈ રીતે પ્લાન? હા, વિચાર એવો જ છે કે જો કોઈ લીઝ ઉપર એટલી સારી જમીન મળી જાય ઓકે તો શરૂઆત કરી શકાય. ઓકે, કારણ કે આફ્રિકામાં હું હતો ને છેલ્લા 15 વર્ષ મેં ખેતી કરી છે. ઓકે, ત્યાં મારી પાસે સીતાફળના 400 ઝાડ હતા, ઉપરાંત આંબા, ઓકે, ટમેટા અને પપૈયા અને તો 12 માસ મળ્યા કરે. અંજીરની ખેતી ત્યાં અંજીર નહોતા ત્યાં અંજીર નો જોઈએ ના, કોઈ પાસે નથી. અંજીર હાઈ ટેમ્પરેચર નો પાક છે અને આફ્રિકામાં તમારે વધારે હાઈએસ્ટ 36 ડિગ્રી 35 ડિગ્રી ઉપર નથી. એને હજી મળે, બીજા વિસ્તારમાં મળે. ઓકે, અમુક વિસ્તારમાં મળે એવું છે. અમુક એરિયા અમે આઈડેન્ટિફાઈ કર્યો છે કે જ્યાં અંજીર વાવવો હોય તો વાવી શકાય મોટા પાયે. ઓકે, વધારે ટેમ્પરેચર ક્યાં સુધી? લગભગ 40 સુધી. 40 સુધી. ઓકે, હા, તો આ પાક છે હાઈ ટેમ્પરેચર નો છે અને 40 થી 42-45 ડિગ્રી સુધી કઈ પ્રોબ્લેમ નથી અને 48 ડિગ્રી થાય તોય પ્રોબ્લેમ નથી. પણ અત્યારે આપણી એવરેજ 40-42 ડિગ્રી એવરેજ છે. ઓકે, સૌરાષ્ટ્રની એટલે ગણો એટલે. તો એના માટે કઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને કચ્છમાં, આપણે ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં આ બધી જ જગ્યાએ સક્સેસ રિઝલ્ટ છે. સારું સારું. એટલે આ પાક છે ઈ વર્ષમાં 3 વાર ઉત્પાદન આપતો પાક છે. આ વેરાયટી છે એ 3 વાર ઉત્પાદન આપે છે. શિયાળુ, ચોમાસું, ઉનાળુ. આ પાક છે અત્યારે ઉનાળુ પાકના રિઝલ્ટ છે. તમે જુઓ આ સાઈઝ ને બધું કેવી છે, સાઈઝ ફાઇન છે. બરાબર. એટલે શિયાળામાં આનાથી ડબલ સાઈઝ હોય, ઉનાળામાં સાઈઝ નાની હોય અને ચોમાસામાં ઈથી મોટી સાઈઝ હોય. બરાબર. એટલે ત્રણેય ઋતુનો પાક અલગ અલગ આવે. આ ક્વોલિટી તમે ખાધી, ટેસ્ટ કરી તો કેવી લાગી? હા, મીઠા છે, સારા છે. હજુ તો પાયકા ન હોય, ફૂલ ન પાયકા હોય, પણ મીઠાશ એવી નહીં, સારી છે. બીજું આફ્રિકામાં અમે જ્યાં હતા નૈરોબી એરિયામાં કે કેન્યામાં, ત્યાં વર્ષમાં 2 વખત વરસાદ થાય. ઓકે, અમને સીતાફળ વર્ષમાં 2 વખત હાર્વેસ્ટ કરવા મળે. ઓકે, આંબા પણ 2 વખત હાર્વેસ્ટ કરવા મળે. પપૈયા તો 12 માસ અમે વાવતા, ટમેટા 12 માસ વાવી શકાય, એનો વાંધો નતો. પણ આ જે ફ્રૂટ ટ્રી છે એમાં તો કેરી અને સીતાફળ એ તો વર્ષમાં 2 વખત હાર્વેસ્ટ કરી શકીએ આપણે. તો આ એમાંનો પાક છે. વર્ષમાં 3 વાર, વર્ષમાં 3 વાર. એટલે એને સીઝન ભાવશે. આ અંજીરનો ત્યાં સીઝન ભાવે એવું છે. આપણે તો શું છે, આપણી જમીનમાં ઉગાડીએ, આપણા ખેડૂતોને મોટા કરીએ. આફ્રિકનમાં તો થાય જ છે. હાલો, કદાચ આપણે ટ્રાય નથી કરી, કદાચ આપણે કરીએ. આપણી પાસે એટલી જમીન ભારતમાં પડી છે, વેસ્ટ પડી છે, પૂરી ખેતી નથી કરી શકતા. તો આપણે આફ્રિકાનું વિચારવું રોંગ છે ખરેખર. અને આ વાતાવરણમાં સેટ થાય, તમે આફ્રિકા જવાનું વિચારતા નહીં. અહીંયા ગમે ત્યાં તમને સેટઅપ કરી આપીએ, તમને 50-25 એકર આપી દઈએ, તમે બધું સંભાળી શકો ફાર્મ, તો તમને ગોઠવી દઈએ. હા, એટલે શરૂઆતમાં તો એમાં ઇન્ટરક્રોપ પણ કરી શકાય. જે તમે કહેતા તમારે આફ્રિકા જવાની હવે જરૂર નથી. હું તમને અહીંયા તમને સેટ કરી દઈશ. થેન્ક યુ. કારણ કે 50 એકર અમે લીઝ ઉપર રાખીએ છીએ, એમાં આખું હેન્ડલિંગ તમને આપી દેશું. સારું. અને તમને જે મેનેજમેન્ટ કરાવશું. ચાલશે ને? તમારું મોટું પાયે કામ કરે છે. ઓકે, બસ. તો મારી 500 પોતાની 200 એકર જમીન હતી. 200 એકરમાં બધું અમે વાવતા હતા અને કરતા હતા. તો અહીંયા જ વાવો અને અહીંયા જ તમને સેટ કરી દઈએ. આફ્રિકા જવાનું કેન્સલ રાખજો, બરાબર? બીજું તમારો કઈ જોયા પછી કઈ પ્રશ્ન હોય તો કયો. ના, મને તો ગમ્યું. આ સીતાફળ જેવું જ કામ છે. ઓકે, સીતાફળમાં અમે આટલા વર્ષ કામ કર્યું, 12 વર્ષ મેં સીતાફળ નું કામ સંભાળ્યું. અને બાકીનું શાકભાજી ને પપૈયા ને ટમેટા ને તો બધું વાવતા ને વેચતા. પણ અને આપણા શાકભાજીમાં 12 મહિના વેચ્યા અમે ખૂબ. ઓકે, અહીંયા પણ 12 મહિના શાકભાજી થાય છે. આપણી ઋતુ 12 મહિના સેટઅપ છે. શિયાળો, ઉનાળો એટલે 12 મહિના શાકભાજી થાય, 12 મહિના ફ્રૂટ આવે. તો આપણા વાતાવરણને અનુકૂળ જે કઈ પ્રોડક્ટ ફ્રૂટ બને એ આપણે પ્રાકૃતિક રીતે પકાવીએ છીએ, રાસાયણિક ઓર્ગાનિક નહીં. બરાબર. તમે કદાચ ત્યાં વાપરતા? ના, અમે તો બહુ ઓછું જ કેમિકલ વાપરતા.
ઓકે, અહીંયા અમે બિલકુલ નથી વાપરતા. જો આમાં ઘાસ દેખાય છે એને અમે વધાવી નાખીએ અને આચ્છાદન કરી નાખીએ. હા, એટલે અહીંયા જ પડ્યું છે બધું. પછી બહાર નહીં નાખવાનું. અને એ ખાતરમાં જ રૂપાંતર બધું ખાતર થઈ જાય અને હવે મોટા ઝાડ થઈ જાય પછી આમાં કઈ ઘાસ થાય નહીં. ના, બરાબર છે. બરાબર, 2 મહિના થોડુંક સાફ સફાઈ રાખવી પડે, નિંદામણ હાથે બધું. હા, શરૂઆતમાં. હા, પછી કઈ ઘાસ બહુ થવાની શક્યતા બહુ નથી રહેતી. ખાલી 2 મહિના ચોમાસા પૂરતું કાળજી રાખવી પડે. સારું સારું. ઓકે, તમારો બીજો કઈ પ્રશ્ન કરો? ખાસ કાંઈ નહીં. ઓકે, 9825943531 સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા કડિયા. આ ફાર્મ છે ઉનાળાનું પાક અત્યારે અમારે પૂરો થવાની તૈયારીમાં છે. હવે અમે કટિંગ કરીએ છીએ. જે અમે એના મધર પ્લાન્ટ છે એમાંથી અમે રોપા બનાવશું. એ રોપા અમે અત્યારે ખેડૂતોને આપશું, તો ખેડૂતો વાવશે તો એ પાછું જાન્યુઆરીમાં એ બધા રોપામાં અંજીર પ્રોડક્શન શરૂ થઈ જશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. એટલે આવતા વર્ષમાં તમને એ ફ્રૂટ વધારે ખાવા મળશે. અને જેને પૂરો માલ નથી પડતો તો અમે આવતા વર્ષે પૂરો પાડી દઈશું. જય હિન્દ, જય ભારત, જય કિસાન. થેન્ક યુ.